નમસ્કાર દોસ્તો, આપ જો છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધીમે ધીમે ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. પ્રચાર અંતિમ તબક્કામાં છે અને 26 તારીખે મતદાન થવાનું છે. ત્યારે નવસારી શહેર એટલે કે નવસારી મહાનગરપાલિકા વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં તો ચૂંટણીનો જંગ જામ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ આ ચૂંટણીનો જંગ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો છે. અને એટલા માટે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ જે બેઠકોમાં ખાસ કરીને રસાકસી છે અથવા જે બેઠકો ચર્ચામાં છે એ અંગે અમે ત્યાંનો વ્યાપ મેળવવા માટે અને ત્યાંની સ્થિતિ જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે છીનમ તાલુકા પંચાયત એટલે જલાલપુર તાલુકા પંચાયતની છીનમ તાલુકા પંચાયતની બેઠક અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એ બેઠક પર આક્ષેપો પ્રત્યે આક્ષેપો સાથે સાથે ભાજપના જ ઉમેદવાર સામે મૂળ ભાજપમાં રહેલા જ એવા લોકો અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાજપની સામે જંગ છેડ્યો છે. ત્યારે એક ઉમેદવારો કે જે અપક્ષમાં ઉભા રહ્યા છે તેમની પાસે મેં આ કેમ અપક્ષ ઉમેદવારી કરવી પડે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એમને કેટલાક આક્ષેપો પણ લગાવ્યા અને એ આક્ષેપો લગાવતા મને એવું લાગ્યું કે કોઈ એક વ્યક્તિ આક્ષેપ લગાવે તો એ વ્યક્તિની શક્યતા કેટલું છે તે પણ જાણવું જોઈએ. એટલે અમે જે વ્યક્તિ પર આક્ષેપ લાગ્યા છે એવા સંજયભાઈને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. સંજયભાઈ, કેવો છે માહોલ તમારે ત્યાં? બહુ સારો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિજેતા થતી હોય અને ભગવો લહેરાશે એવા અત્યારેના અણસાર દેખાઈ રહ્યા છે. સંજયભાઈ, ખાસ કરીને તમારી બેઠકોમાં તમારા જ ભાજપના જ લોકો આજે અપક્ષ ઉમેદવારી કરીને એવું કહે છે કે અમને મજબૂર થયા છીએ કે અમારે અપક્ષ ઉમેદવારી કરવી પડે કારણ કે તમારું એક હતું શાસન ત્યાં ચાલે છે. એ તદ્દન ખોટી વાત છે. એક હતું શાસન કોઈનું પણ અત્યાર સુધી ચાલતું નથી. એની ક્રાઇટેરિયા હોય, એનું પ્રભુત્વ હોય તો ચાલી શકે અને તે સમાજ ચલાવતો હોય તો ચાલે, નહીં તો કોઈ પણ માણસ કંઈ પણ કોઈ ખોટા ભ્રષ્ટાચાર કરે કે કોઈ ખોટી રીતે કરતો હોય તો એનું એક હતું શાસન ચાલતું જ નથી. આ તદ્દન ખોટી વાત છે. સંજયભાઈ, તમારા પર તો આક્ષેપો લગાવવામાં આવે છે કે તમે આવાસમાં તમારા નામે, તમારા સાસુના નામે, તમારા ભાઈના નામે આવાસો મંજૂર કરાવ્યા અને એ આવાસો મંજૂર કરાયા પછી આવાસ ન બાંધ્યા. આપના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ફરિયાદને અનુસંધાને આપે પૈસા પણ પાછા ભરી દીધા. સંજયભાઈ, આરએસએસ સાથે તમે જોડાયેલા છો, મને બેકગ્રાઉન્ડ છે આપનું. જે તમારી આવાસની વાત છે ને, આ 2014ની વાત છે. 2014ની અંદર નરેન્દ્રભાઈએ ગરીબ કલ્યાણ યોજનાની અંદર 10-10 હજારના એટલે 40,000નું એક આવાસ આવે એવા બે આવાસો 2000 ને 10-10 હજારના બે ચેક ગરીબ કલ્યાણ મેળાની અંદર મારા પરિવારને એટલે મારી દાદી, નોટ ફોર સાસુ, ત્યારે મારા તો 2018માં મેરેજ થયા છે. એકદમ તદ્દન ખોટી વાત છે. અને જે મારી ગલત મિસ્ટેક હશે, મારી સમજ ફેર હશે. તમારા દાદીના નામે, તમારા ભાઈના નામે, એ મારી સમજ ફેર હશે. ચોક્કસ. બીજી એક વસ્તુ એની અંદર તમારે ક્લિયરિફિકેશન મેં એટલું કરું છું કે 2014ની અંદર સીધા સરપંચ શ્રી અમારા ઘરે આવીને, મેં તો ત્યારે તો જોબ પર હતો અને મેં કોઈ પણ આવા કોઈ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલો જ નહીં હતો, અને મારા ઘરે આવીને સરપંચ શ્રી ઈશ્વર રેવાગીરી બાવાજી આ ચેક આપી ગયા હતા, એટલું મને ખબર છે. અને બીજી એક વાત એમની કહે છે કે એમના જે આવા આક્ષેપો તો એ લોકો જ પોતે, મેં તો કોઈ શાસનમાં હતો નહીં, તો 2015ની અંદર જે પૈસા આવેલા હતા તે પણ અમે પરત ડીડી દ્વારા જમા કરાવેલા છે. કોઈ નોટ આક્ષેપ. પણ સાહેબ, 2010માં તમે ચેક આવ્યો, 2014 ચેક આવ્યો, તમે જમા કરાવ્યો, તમે તો ત્યારે ભણેલા ગણેલા છો, આરએસએસ ના કાર્યકર્તા છો. આરએસએસ ના કાર્યકર્તા આવી રીતે એ ચેક સ્વીકારે અને ખાતામાં નાખે, મીન્સ કે એક્સેપ્ટેશન તો થયું જ ને? ના, જો 2014માં તમને કીધું છે એ ચેક છે ગરીબ કલ્યાણ મેળાની અંદર આવેલા હતા. અને જે તેની મેં તમને જે મારા પર જે આક્ષેપ છે તે ડાયરેક્ટ છે ને, તમને ખબર હશે તો એક સાથે 15,000, 2,000 કે 20,000 લોકોને એક સાથે જો ટ્રાન્ઝેક્શન કરવામાં તે ઓટોમેટિકલી બેન્કિંગ જે સિસ્ટમ છે એના દ્વારા પણ કાઢવામાં આવેલા હતા. એટલે એ તદ્દન ખોટું છે અને એ તે પાછા પરત કરવામાં આવેલા છે. સાહેબ, 2014માં આવ્યા અને 2015માં તમે પરત કર્યા, તો આક્ષેપો ક્યાંક આગ લાગી તો જ આક્ષેપો થયા ને? ના, આગ લાગી નહીં. એ મિસ્ટેક ના લીધે હોઈ શકે, પણ એ તમે તમારી રીતે તમારી સાચા હશો, પણ ત્યારે મેં કોઈ પણ હોદ્દા પર હતો નહીં, એ મેં જાતે કરાવ્યા છે એવું નહીં. એ જેણે ઇન્ટરવ્યુ આપ્યું છે, જેના સાથીદાર, એમણે જ આ બધી કરામત કરેલી હતી કે કાલ ઉઠીને મને કઈ તકલીફ નહીં પડે. અને એ જ જે સરપંચ ઈશ્વર રેવાગીરી બાવાજી છે એને છે ને મેં સત્યના સાથે ચાલવાવાળો એટલે એને અવિશ્વાસની દરખાસ્ત મેં કરેલી અને એના લીધે આ બધું ષડયંત્ર પૂર્વક કરવામાં આવેલું. અને એ અવિશ્વાસની દરખાસ્તમાં એમણે છે ને 3 જ વર્ષ પૂર્ણ કરેલા અને ત્યાર પછી એમને ઘર બેસી ગયેલા હતા. સાહેબ, બીજો આક્ષેપ તમારા પર એ છે કે તમે સત્તા પર હોવા છતાં તમારા નામે તળાવ ખોદવાનો કોન્ટ્રાક્ટ લીધો, 22,50,000નો તળાવ ખોદવાનો તમે કોન્ટ્રાક્ટ લીધો અને એમાં એ કોન્ટ્રાક્ટમાં 2.5 લાખ રૂપિયા ભર્યા, 20 લાખ રૂપિયા હજુ એ ભર્યા નથી આપી. એની એકદમ સત્ય હકીકત. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. પહેલા તમે કીધું કે સત્તા પર, તો આ ઠરાવ 2015 ની અંદર જાન્યુઆરી માસમાં કરવામાં આવેલો હતો અને મેં 2017 ની અંદર ઉપસરપંચ બનેલો હતો. આ તે પહેલાની વાત છે, એટલે મેં કોઈ સત્તા પર નહીં હતો. દરેક લોકોને પોતાનો કઈ ધંધા કરવાનો હક હોય છે, તો મેં પણ મારી રીતે છે ને ભાવપત્રક મંગાવવામાં આવેલા હતા. મેં ભાવપત્રક ભર્યું અને મારા ભાવપત્રકમાં લાગ્યું. 2015 ની અંદર એપ્રિલ મહિનાની અંદર જ આ સરપંચ શ્રી ઈશ્વર રેવાગીરી બાવાજી અને એમના સાથી મિત્રો, જે આરટીઆઈ એક્સપર્ટ, અત્યાર સુધીમાં મારા પર 1000 થી પણ વધારે ગ્રામ પંચાયતમાં, તમે કલેક્ટરમાં જાઓ, ડીડીઓ ઓફિસમાં જાઓ, તાલુકા પંચાયતમાં જાઓ, તો એ લોકોના માટે સ્પેશિયલ ખાનું કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ મારા માટે. તો આ તદ્દન ખોટી વાત છે ને. એ લોકો આરટીઆઈ કરીને થાકી પણ ગયા છે, એને કોઈ પણ જવાબ નથી મળ્યો. અને એ બધી આરટીઆઈઓ કરીને તમે આપો ને, તમે સત્તા પર, તમે ક્યાં કોઈને જવાબ આપો છો? આપણે પત્રકાર નથી આપતા તો આવા તમારા ગામ તમારી વિરુદ્ધ કરનાર તો ક્યાંથી આપો તમે? અરે મેં સત્તા પર હતો જ નહીં. 2000 ડેપ્યુટી સરપંચ હતા ને? 2017 પછી જ હું હતો. મેં તમને એ કહેવા માંગુ છું, 2017 માં મેં ડેપ્યુટી સરપંચ બી મેં ગામ લોકો જ બનાવ્યો. અને 2021 માં જે અત્યારે આરોપ લગાવે છે ને, 2021 માં મેં સરપંચ એકદમ બહુમતીથી જીતો. જે માણસો આરોપો કર્યા છે ને, એને ખાલી 26 વોટ મળ્યા હતા. મેં જો ભ્રષ્ટાચાર ને મેં જો કઈ ખોટું કર્યું તો ગામ કોઈ એક્સેપ્ટ કરતું નથી. સામેવાળાને 26 વોટ નહીં આપે. મને સાહેબ ગામને ખબર નહીં પડે એટલે ગામે મત આપી, તને ખબર પડી કે ભ્રષ્ટાચાર, એટલે અમે ઉભા થયા, એવું ના થાય ના. એના હાથ સાથે અત્યારે છે ને, મારા પાસે મારી રીલ્સ તમે જોઈ લેજો. મારા સાથે ગામમાં લોકો ફરવાવાળા કેટલા ને એમની સાથે ફરવાવાળા કેટલા, 2-4 લોકો. તો હવે તમે એ પણ સમજી શકો કે તમે મારા છે ને પોસ્ટ જોઈ લેજો. એમાં પેલા 22 લાખ વાળામાં 2.5 લાખ રૂપિયા ભર્યા ને 20 લાખ નથી ભર્યા. હા, હવે છે ને, તમે જો કદાચ હોય તો કાલે એ તળાવ પર આવજો અને એ તળાવની અંદર આપણે કોઈને પણ ચાલતા મોકલાવશું. એટલે માણસ કેટલું પાણી છે ખબર પડી જાય, ખોદાયેલું કે નથી ખોદાયેલું. એક જ વિંગુ ખોદાયેલું છે અને તે બી રેલવેની અંદર જે પ્રોજેક્ટ ચાલે છે, બીજો કોર્ડિનેટ બન્યો એની અંદર છે ને, તે એક ગવર્મેન્ટની યોજનાની અંદર મેં નથી ખોદ્યું. એ તદ્દન છે ને ખોટી વાત છે કે મારા પર આક્ષેપ લગાવે છે. એ કૃષ્ણાબેન સરપંચ હતા ને એમને એ સુજલામ સુફલામ યોજનાની અંદર આપવામાં આવેલું. ને જે 2.5 લાખની વાત છે કે મારું જે ટેન્ડર લાગે એટલે પહેલા 2.5 લાખ રૂપિયા ભરવાના આવે, જે પ્રથમ ખોદવા પહેલા, તે 2.5 લાખ રૂપિયા ભરેલાની વાત કરતા છે. ને બીજી એક વાત કે એ લોકો 22 લાખ 50, જે તળાવ જે છે ને તે 8.5 વીઘાનું છે. 2.5 લાખ પ્રમાણે ગણવા જાય તો એટલા પૈસા નથી થતા અને એ ખોદાયું બી નથી. એ લોકો તો એવું બતાવે છે કે છે ને પાડ પણ ખોદીને નાસી ગયા છે. પાડ બી ત્યાં છે, તળાવ બી છે. અમારું ત્યાં મામાદેવનો એક મોટો ઉત્સવ થાય છે. આજે પણ 13 ફેબ્રુઆરીએ, દર 13 ફેબ્રુઆરી ત્યાં 1 વીઘાનું આખું ચોગન એમને એમ છે. એના સિવાય બીજા 3 વીઘા ત્યાં એમને એમ પડેલું છે. તેમ છતાં આ લોકો શું કરે છે, ડીડીઓ ને, કલેક્ટર ને, આ બધા કઈ ગાંડા અધિકારી નથી કે એ લોકો મારા વતીએ કર્યા કરે. મેં તમને સમજવાની કોશિશ કરો. અને એ લોકો આરટીઆઈ કરી અને આરટીઆઈ નો ઢગલો કરીને ત્યાં છે ને એ લોકો ત્યાં હાઈકોર્ટની અંદર કેસ દાખલ કર્યો છે. એની અંદર મને મારા ગ્રામ લોકોએ, જૂના સરપંચોએ તેમજ બધા જ એફિડેવિટ કરીને આપ્યા છે કે આ તદ્દન ખોટું છે. સાહેબ સંજયભાઈ, બીજી વાત, ચલો એ તો પૂછી ગયા. આ 2016 માં એ તળાવ પછી ત્યારબાદ આપણે 20 લાખ નહીં ભર્યા અને પાછું એ તળાવ તમે સરપંચ હતા ત્યારે રિન્યુઅલ કર્યું, એવો આક્ષેપ પણ છે તમારો? ના, એ મારા રિન્યુઅલ. આ મેં તમને કીધું સુજલામ સુફલામની અંદર કૃષ્ણાબેનના લેટરથી થયું છે. આ તદ્દન એમાં તમે લાભદાયી છો, એટલે મીન્સ કે કોન્ટ્રાક્ટર તમે છો? ના, મેં કોઈ કોન્ટ્રાક્ટર નથી. તળાવ ખોદવામાં જે 22 લાખ વાળામાં 22 લાખ વાળામાં મારું નામ જ નથી. કોઈ પણ જાતનો ખોટી વાત છે આ એકદમ. બીજો આક્ષેપ તમારા પર લગાવવામાં આવ્યો છે કે તમે ભાજપમાં રહીને તમારા અધિકારીઓ પાસે દબાણ કરાવીને આ લોકોને પોલીસ ફરિયાદ કે આ લોકોની કોઈ ફરિયાદો પણ તમે લેતા નથી. અને અત્યારે પણ તમે જયારે ચૂંટણીના નામ આવી ત્યારે ભાજપના ત્યાંના લોકોને પૂછ્યા વગર સીધી તમારા સાસુને ટિકિટ અપાવી. ના, અત્યારે મારું તો જો ભાજપની અંદર જો અત્યારે યોગદાન હોય તો અત્યારે જ ફર્સ્ટ ટાઈમ મારું તો ભાજપમાં યોગદાન છે. બાકી મારી સેવાકીય પ્રવૃત્તિ છે. જાણે કે તમે તવડી ગામના સરપંચને પૂછો, જેટલી વાર પણ રેલ આવી હતા છે ને, રેલવે પાટા પર ગઈને મેં અનાજ અને ખાવાનું પહોંચાડ્યું છે આટલા પાણીની અંદર. એના લઈને સેવાકીય કાર્યોને લઈને હડપતિનતા, કોઈને ડિલિવરી થાય, રાત્રે 1 વાગે ફોન આવે તો આપણી ગાડી ફોર વ્હીલમાં જાય, કોઈને એક્સિડન્ટ થાય એનું બિલ ભરવાનું, આ સેવા કાર્યને લીધે મેં સરપંચ બન્યો છે. એ સરપંચ બન્યા પછી તમે સાસુને બી ટિકિટ અપાવી? પરિવારવાદ તો ચલાવે ને, ભાજપ પરિવારવાદ તો અવકાશ જ નથી. તમે કે અપાવ્યું? હવે આ જે સાસુ છે ને તે કડોલી ગામના છે. મારા ગામના બાજુમાં મારી રહેતા નથી. પહેલી વાત. હવે છે ને આ સીટની તમને વાત કરું તો છે ને છીણમ, કડોલી, સીમડ ગામની વાત છે. આ 3 ગામ અને ડાલકી નાનું અમથું ગામ છે. આ 2 વર્ષ સીમડ ગામમાં રહી, 2 વર્ષ છીણમ ગામમાં રહી
અને અત્યારે તો કડોલીમાં જવું જોઈએ, એટલે કડોલીની અંદર સીટ આ જે છે ને મારા સાસુ છે તે અજયભાઈ સરપંચ છે એના બેન છે, મારા નથી. એટલે અજયભાઈને આપણે સરપંચ શ્રીને પૂછવું પડે, એનું રિન્યુ લેવું પડે કે તમારા ત્યાંથી કોળી પટેલ તો કેટલા લોકો, તો કોળી પટેલનું એક નાનું ફળિયું છે ત્યાં, અને ત્યાંથી અજયભાઈ સરપંચે ઘણા બધા પ્રયત્નો કર્યા બાદ આ નામ આપવામાં આવ્યું છે અજયભાઈ દ્વારા, નોટ ફોર મે. સંજયભાઈ, તમારા પર આક્ષેપો એ છે કે તમે પહેલા આરસી પટેલ સાથે રહ્યા, આરસી પટેલના લાડકા થયા, સાથે સાથે તમે ભૂરાભાઈના પણ લાડકા થયા, આરએસએસના નામે તમે બધે તમારું વર્ચસ્વ જમાવ્યું ને પછી હવે તમે ત્યાં કોણ સત્તામાં બેસે એનું નક્કી કરીને બધા અધિકારીઓ પર તમે વચ્ચે દબાવ રાખો છો. બધા અધિકારીઓ, મને કે પોલીસ અધિકારી કોઈ ફરિયાદ કરવા જાય તમારી વિરુદ્ધ અથવા તો કોઈ વિરોધ કરવા જાય તો પહેલા તમને પૂછે પછી પોલીસ કાર્યવાહી કરે છે. આવા પણ આક્ષેપો છે. આટલું બધું સંજયભાઈ આરએસએસ પર આટલું બધું વર્ચસ્વ રાખતા હતા, યાર અમને બી શીખવાડો ને આવું કેવી રીતે કરવાનું. ના, જો આરએસએસ વાળા છે ને આવી રીતના કોઈ પણ છે ને ખોટી રીતના, ને પોલીસ અધિકારીઓ બી છે ને બધા કંઈ આપણું માનવા વાળા નથી. તમને પણ ખબર જ છે. આપણે તો એકવાર કોઈકનો ફોન આવ્યો હોય તો આપણે એવું કરીએ કે તમે તપાસ કરાવી લેજો. કોઈને અન્યાય નહીં થવો જોઈએ. જે સત્તા પક્ષ પર બેઠા છે કે નથી બેઠા એના સાથે પણ અન્યાય નહીં થવો જોઈએ. જો સમાધાન થતું હોય તો સમાધાન કરાવજો. આટલી આપણી પ્રેમથી રિક્વેસ્ટ હોય છે, બીજું કોઈ હોતું નથી આમાં. તો આ હતા છીનમ ગામ વિસ્તારમાં ચર્ચામાં અત્યારે ચાલતું વ્યક્તિત્વ કે જે વ્યક્તિને લઈને છીનમ ગામમાં અપક્ષ ઉમેદવારીઓ, એટલે કે એ આખા પંથકમાં અપક્ષ ઉમેદવારીઓ થઈ છે. સંજયભાઈ, એ અપક્ષ ઉમેદવારી કેમ થવા માંડી? અત્યાર સુધી તમારે ત્યાં તમે બોલો એ જ થતું હતું, ભાજપનું ત્યાં ગઢ હતું. હવે પાછું આ બધું એવું કહેવાય છે કે વિરોધ કરનારાઓ તમે છો, તમે મરોલી મહુવાની બેઠકમાં પણ તમે ઝઘડા કરાવો છો. એ આક્ષેપો તમારા પર લાગે છે કે તમે કૂટનીતિ રમો છો? ના ના, કોઈ કુનીતિ મારામાં આવતી જ નથી. મેં બહુ સરળ સ્વભાવનો છું ને મારા વિસ્તારની જલેબી જેવા સીધા નથી ને તમે? જલેબી જેવો સીધા નહીં, એકદમ આપણે એકદમ સ્વભાવના સરળ છે અને બધા સાથે સમજી વિચારીને બધા સાથે એકદમ પ્રેમ ભર્યો સ્વભાવ મારો છે ને મારો કોઈ દુશ્મન નથી. આટલા બધા કેમ તમારા નામે જ ફરિયાદો? બધી ફરિયાદ તમારા નામે, મેં જેટલે ફરિયાદ બધી ફરિયાદ તમારા નામે જ તમને પૂછવા આવ્યો. હા, તમે નથી ઉમેદવાર તો પૂછવા આવ્યો. હા, એટલે જે 26 વોટ મળ્યા હોય એને જે દુઃખ લાગ્યું હોય એ તો નીકળવાનું જ છે. એને 26 વોટ મળ્યા એટલે તમને ખબર પડે ને, સરપંચમાં જ્યારે 1500 નું વોટિંગ થતું એને ખાલી 26 વોટ મળે. પણ પક્ષ હતો ને, પક્ષ હોય એટલે. ના, પક્ષ નહીં ભાઈ, પક્ષ સરપંચની ચૂંટણીમાં કોઈ પક્ષ નથી હોતો, પક્ષ પ્રેરિત જ હોય છે. પક્ષ પ્રેરિત પણ નથી હોતું. ગામમાં જેણે સેવા કરી હોય, ગામના માટે કઈ કામ કર્યું હોય ને એ હોય. અને મારા તમે છે ને કોઈ પણ જગ્યાએ રિવ્યુ લઈ લેજો. મેં તમને કહું છું આજુબાજુના ગામમાં રિવ્યુ લઈ લેજો કે આ સંજયભાઈ કેવા સ્વભાવના છે ને કેવા સેવા કાર્ય કરે છે. ચોક્કસ. તો સંજયભાઈ ચેલેન્જ કરી છે તો આપણે એમના ગામમાં આજુબાજુ પણ જઈશું, પૂછીશું કે આ સંજયભાઈના નામે કેમ વિવાદ? જો સંજયભાઈ આટલા સારા કામ કર્યા તો કેમ અપક્ષમાં લોકો ઉભા રહ્યા અને કેમ આટલા આક્ષેપો થાય છે? ચોક્કસ મારો સ્વભાવ છે કે જે પણ આક્ષેપો થાય એ ગુરગુર વાત ના કરી, સીધી આપણે સંજયભાઈને પૂછી લીધું છે. સંજયભાઈ જે જવાબ આપ્યા એ સંજયભાઈનો અધિકાર છે. સંજયભાઈ સાચા કે ખોટા, કે આક્ષેપ કરનારા સાચા કે ખોટા, એ હું કોઈ નિર્ણય આપનાર વ્યક્તિ નથી. બસ નિર્ણય આપે કરવાનો છે અને આપે અચૂક 26 તારીખે મતદાન કરીને આ કોણ સાચું કોણ ખોટું એનો નિર્ણય આપે આપવાનો છે. કારણ કે મારું કામ છે લોકોની વાત, નેતાઓની વાત તમારા સુધી પહોંચાડવી અને તમારી વાત નેતાઓને જેને પૂછવી. તો અમે આ પૂછ્યા છે સવાલો જે સંજયભાઈ પર આક્ષેપો લાગ્યા છે. મારો કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી, સંજયભાઈ મારા કોઈ દુશ્મન નથી કે સંજયભાઈ મારા મિત્ર નથી, પણ જે આક્ષેપો જ્યારે થાય છે ત્યારે મારી એક નૈતિકતા આવે છે કે બંને પક્ષે પૂછવા જોઈએ. સંજયભાઈ પર જે આક્ષેપો લગાવ્યા હતા એ વિડીયો તમે અગાઉ જોયો જ હશે અને એના પ્રતિ સંજયભાઈનો પણ આપણે પક્ષ લીધો છે. હવે નિર્ણય તમારે કરવાનો છે.